અત્યારે આ બાજુ મારે અંદાજે તો વરસાદ ચાલુ જ હશે. એમાં હું ભગવાનને કરું કઈ ખબર નથી પડતા. ઉસી ગઈ કારણ કે એટલી ખૂણાથી આમાંથી ભરાઈ ગઈ હતી. તો જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? ને આપણા વિડીયોમાં આજે તમારું પાછું સ્વાગત છે. અને આજે આપણો વિડીયો પાછો ચાલુ થાય છે ખેતરમાંથી. કારણ કે મિત્રો આજે છે ને એક દુઃખદ ઘટના સાથે જણાવવાનું મારે તમને કેવું કઈ રીતે. કારણ કે આના ભર શિયાળા છે ને ખબર નથી પડતા કે ભગવાન નો શું હે. તહેવારોમાં જ આવે, દિવાળી ઉપર આવી ગયો, નવરાત્રી ઉપર આવી ગયો ને આજે 31 છે. આપડે તો જો કે આપડે ગુજરાત ને એવું કઈ ન હોય. આ બધા એવા 31 કેતા કે છેલ્લા વર્ષની આજે ટૂંકમાં છેલ્લા વર્ષનો દિવસ છે 2025 નો, કાલે છે 2026. અને આજે છે ને પોરબંદરમાં વરસાદ પડ્યો ગજબનો. સવારમાં 8 વાગ્યાનો ચાલુ થઈ ગયો હતો અને અત્યારે આપણે છે ને હાવ અહીંયા ગજબનું વાદળા થઈ ગયા હે અને આમ અંધારો ટાઈપ થઈ ગયો. ને વાવડો છે ને આમ દરરોજ લાગવાનો હોય ને એની જગ્યાએ આમ લાગે છે ઠંડો ઠંડો વાવડો. એમ માનો ને કે હા ટાઈટ લાગે એવો વાવડો હોય ગયો ગજબનો. એમાં ખબર નથી પડતી કે હું ભગવાનનું થાય છે. દર ખેરે કઈક ને કઈક તહેવાર ઉપર આવી જાય. આપણે તો જો કે આજે હતો ને એટલી ભગવાનની દયા છે કે આજે એક છાંટો અહીંયા નતો આપણે વરસાદ. સવારે પોરબંદરમાં હારામાં હારા ધરેડા આવી ગયા, ગલીમાં પાણી ભરાઈ ગયું, ભારે વરસાદ ત્યાં આવી ગયો છે. આપણે અત્યારે અહીં કઈ એટલું હતું નહીં. ભગવાનની એટલી દયા કે છાંટો એ કઈ ના આવવા દીધા. અને હાલો હવે મારે છે ને લેસન કરવાનું થાય છે. કાલે હું વ્લોગ સ્ટાર્ટ કરી નાખું. આપણે કરી નાખીએ વ્લોગ. અને મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ મારી દીધો. આપણે ડેઈલી વ્લોગ અપલોડ જ કરશું. હાલો હું લેસન કરવા માંડું. અને આ વાદળા તો જોઈ થઈ ગયા. આમ કઈ મોઈ તડકો અત્યારમાં ને આ બધી આખો બદલાઈ ગયો. કારણ કે આ ખબર જ પડતા હતા કે આ બધું થવાનું. કારણ કે ખાવાને ગજબ નું થતું હતું. આમાં ગરમી થતી ત્યારે એવું લાગતું જ નહીં. આજે આ વાવડો હોય ગયો ઠંડો ઠંડો. હાલો હું લેસન કરી લઉં પછી મળીએ આપણે વ્લોગમાં આગળ. મિત્રો આપણે લેસન ને બધું કરીને પરવારી ગયા. આમાં જે પરવારી ન કહેવાય કારણ કે કેટલા દિવસથી આપણે તૂટીને સાફ નથી કરી. અને ગજબ નો કારણ કે સાફ કરવાનું કારણ હતું કે જ્યાં સાફ કરવાનો ટૂંકમાં કાપો રાખ્યો હતો ને એ ધૂળ જ નતો. તો જો આ એવી હાવ ધૂળ થઈ ગઈ એમાં. જોઈ લ્યો હાવ ખતરનાક ભરાઈ ગઈ છે. બિસાડીને હમણાં હાકી છીએ 3 4 5 ધક્કા તો થઈ જ જાય ગામમાં બગોદર જવામાં. આમાં કાદુ સડી ગયો. હવે ને સાફ કરી નાખીએ. આપણે નવી સ્કૂટી લઈને યાર આમાં ભરી હોય સારી ન લાગે. પપ્પા સાફ રાખતા ને હું બગાડી નાખતા હોય. લઉં સાફ કરી લઉં પછી મળું તમને. મિત્રો આપણે સ્કૂટી તો સાફ કરી નાખી. સ્કૂટી સાફ કરતા કરતા મારે ખુદની સાફ થવું જોઈએ. એને તો સાફ કરી લીધી. આ હાથને જો હું ખુદ આખો લુગડા બુગડા દેવાઈ ગયા છે મારા ખુદ ને. જો સ્કૂટી ની હાવ ચમકાવી નાખી એક નંબર મસ્ત. આ નીચે તો જો એમાં આમાં હે ને ઘીસી હોય ને એમાં ધૂળ ભરાઈ જાય. નીકળી છે હાવ ઢગલો સડી ગયો. બાકી સ્કૂટી ને એક નંબર ચમકાવી નાખી. અત્યારે ને ખતરનાક થઈ ગયો. એટલે લાઈટ લબુક જબુક નહીં થાય છે. તડકો ઘડી ખેતા આવે છે ને ઘડી ખેતા આ સાઈડ જોઈ લ્યો. હમણાં તમને દેખાડું. આ સાઈડ આ વાતાવરણ જો આમ તડકો હે ફૂલ. આ સાઈડ તો જો આ કેમેરામાં હરખું નથી દેખાતું. કે અમારી જે આખું એ દેખાય ને આખો હાવ કારું કારું થઈ ગયું ખતરનાક. અત્યારે આ બાજુ મારે અંદાજે તો વરસાદ ચાલુ જ હશે. એમાં હું ભગવાનને કરું કઈ ખબર નથી પડતા. ગજબ નો અંધારું થઈ ગયું છે આ સાઈડ તો. ને 100% આ સાઈડ વરસાદ ચાલુ જોઈએ એ પ્રમાણે અંધારો. ને આ ઘડી છે તડકો આમ લાઈટ બંધ કરી દે એ રીતે વરસાદ બંધ થઈ જાય એટલે અંધારો થઈ જાય. વરે પાછો આવે તો હા ગજબ નો તડકો. જો વરે પાછો આમ અંધારો ટાઈપ થવા માંડ્યું. લાઈવ ચાલુ હોય અત્યારે ને આ બાજુ વરસાદ મારે અંદાજે ચાલુ જ હોય. ભગવાન હું કરું હોય આમાં. તો મિત્રો હવે અત્યારે માંડવી ઢાંકીએ. જો કારણ કે હવે થઈ ગયો હોય એટલે ઢાંકી દઈએ. પેલા તો માંડવીને ઉસી દઈએ. કારણ કે એટલી ખૂણાથી આમાંથી ભરાઈ ગઈ હતી. ટેકામાં વારો આવ્યો હતી. બાકી આ દૂણ્યું ના જવા દઈએ. ચાલો હું યુઝ કરવા લાગુ. તો હું હાલો. તો મિત્રો અત્યારે હે ને હવે આપણે માંડવીનું એ બધું ઢાંકી લીધું બધું. અને હવે હે ને મારો વિચાર આવ્યો કે પેર હે અપડાવું આપણા ઘરના. જો એન વા મસ્ત છે. એટલે બે હે ને એના ઉપર મારો અત્યારે જીવ છે. અને હું અહીંયા ચડવાનો પ્રયત્ન કરું છું. આમાંથી જો આવ્યો ને તો ગોથું મારીને જાય. ટ્રાય કરું ઉગાય કે હું થાય ને નકર શેલી બાકી
લાકડી લઈને કે કઈક કરીએ, હલવાનો હતા કે ભૂંડાઈ ગઈએ. આ ભાંગે ના તો સારું. માં દોરી આવી ગઈ. હવે પ્રયત્ન કરીને સડી ગયો ફાઈનલી ઉપર સુધી. અહીંયાથી આખી ડખમખ હે. આવ્યો તો ભૂંડાઈ નીચે આવીશ મિત્રો. અને એક ફ્રીનું હેઠું આવી ગયું. હવે આમાં ધીમે ધીમેથી આવું. દોરીમાં હલવાનો તો પાછો ધીમે ધીમે હેઠવા પડીશ. મિત્રો જો આવી ગયા. હાલો હવે પ્રોગ્રામ કરી નાખવાનો. અને મિત્રો જોઈ લ્યો એ બે પેરનો અત્યારે હે ને મોરી નાખ્યા. હવે આ મારા પેટમાં જશે. આ બે તો નહીં જાય. આમાંથી અડધું કાંઈક વીયું જાય. ને હવે હું આને હે ને ખાઈ પી લઉં. મારાથી હે ને રહેવાતું નથી. રાતા મસ્ત મસ્ત જો આ ઘરના. ને હવે આને ખાઈ લઉં પછી મળું. વ્યૂ થઈ ગયું ખતરનાક. આ વ્યૂ હે ને અજીબ જ ટાઈપનું લાગે મને તો. કારણ કે આ વ્યૂ હે ને વરસાદનું હે 90%. કે હા ભાવે ને વરસાદ પડે છે ને આ અત્યારે ને આ ટાઈપનું વ્યૂ થયું. આ એટલે કેટલા દિવસ પછી ઝુમાહામાં આવું થતું બધું. જોઈ લ્યો આ બાજુ હે ને વરસાદનો આ વાદળા તો જો કેવા ખતરનાક થઈ ગયા હો. ગજબ ખતરનાક હે. હવે ભગવાન બીજું હું ખેડૂતો તો અત્યારે એમ જ કહે ભગવાન આમાં કાંઈ કોઈનું ના હાલે. અત્યારે સુરજ દાદા ડૂબવા લાગ્યા અને તરતાય નથી આવડતું. હવે કેમ પાછા આવી છે એ ખબર નથી પડતી. તમે કોક કયો જો ડૂબવા લાગ્યા. જો અરે ઝૂઠ બોલ રહા હે, ये झूठ बोल रहा है. એક મસ્ત નંબરનું વ્યૂ હવે જોઈ લ્યો કેમ આવે. જો ડૂબી ગયા. હવે થોડા કચરિયા. હવે નથી આવડતું એને તરતા. ચકલા બકલા મસ્ત ઉડે છે એક નંબર. તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દો. મસ્ત મજાનું કમેન્ટ કરી નાખો. ચેનલને સબસ્ક્રાઇબ મારી દો. અને આજે આ બધું વાતાવરણ થયું અત્યારે એવું જ વાતાવરણ છે. આ વાદળાને ખતરનાક થયા છે. હવે આપણે જોઈએ કે શું થાય આમાં. ભગવાનની કૃપા. હવે શું કરવું હોય ભગવાનને. મળીએ આપણે નવા વ્લોગમાં. બાય બાય.